આપણા શરીરમાં કેલ્શિયમની ખૂબ જ માત્રામાં જરૂર છે અને પૂરતા પ્રમાણમાં જો આપણા શરીરમાં કેલ્શિયમ જવા માંડે તો ઘણી બધી ગંભીર બીમારીથી આપણે બચી શકીએ છીએ. જીવન વિકાસ માટે જરૂરી છે, શરીરના વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે, બાળકોના વિકાસ માટે જરૂરી છે, દાંતની વૃદ્ધિ માટે, વાળની વૃદ્ધિ માટે, નખની વૃદ્ધિ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે અને સૌથી વધારે જરૂર છે હાડકાની વૃદ્ધિ માટે. મારા સેન્ટર પર પણ ઘણા બધા લોકો કેલ્શિયમની ડેફિશિયન્સીના કારણે આવે છે અને જ્યારે અમે એને સંપૂર્ણ પ્રમાણમાં એને ડાયટ પ્લાન સાથે જ્યારે કેલ્શિયમ પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે દરેક લોકોની તકલીફો સારી થાય છે અને ઘણા બધા લોકો કેલ્શિયમની ડેફિશિયન્સીના કારણે આવેલા લોકોએ પોતાનું રિઝલ્ટ લીધું છે. આપણા શરીરની રચના માટે, આપણા શરીરના બંધારણ માટે, આપણા શરીરના જરૂરી પોષક તત્વોની અંદર ખૂબ જ મહત્વનું તત્વ છે કેલ્શિયમ, જે આપણા શરીરને સારામાં સારું બનાવે છે અને પૂરતા પ્રમાણમાં જો આપણા શરીરમાં કેલ્શિયમ જવા માંડે તો ઘણી બધી ગંભીર બીમારીથી આપણે બચી શકીએ છીએ. ખાસ કરીને બહેનોને, કેમ કે 35 વર્ષ પછી અમુક પ્રકારના હોર્મોન્સ બોડીમાં બનતા બંધ થાય છે તો ત્યારે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર છે. સ્ત્રી એક એવું પાત્ર છે કે જેના જીવનમાં વારંવાર અનેક પડાવો આવે છે અને દરેક પડાવની અંદર કુદરતી પોષક તત્વો એના શરીરમાં જો મળતા રહે તો એ દરેક પડાવની સામે લડી શકે છે, પણ એ નથી મળતું, જેના કારણે સ્ત્રી પણ ગંભીર બીમારીના અને કેન્સર જેવા રોગના ભોગ બને છે. કેલ્શિયમની ઉણપથી ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોપેનિયા, હાઇપોકેલ્શિયમિયા નામનું જોખમ વધારી શકાય છે. બાળપણમાં પૂરતા પ્રમાણમાં જો કેલ્શિયમ ન મળે તો ભવિષ્યમાં તેનો યોગ્ય વિકાસ થતો નથી અને યોગ્ય વિકાસ ન થવાના કારણે ઘણી બધી વખત બાળકો વામન અવસ્થામાં રહી જાય છે, એટલે કે એમની હાઇટ વધતી નથી, એમના શરીરનું જે વિકાસ થવો જોઈએ તે થતો નથી, હાડકાની વૃદ્ધિ થતી નથી અને ઘણી બધી મોટી ઉંમરના બાળકો નાના બાળકો જેવા દેખાય છે. તો એમાં મોટા ભાગનું જે કમી હોય છે તે કેલ્શિયમની કમી હોય છે, જેના કારણે આવું થઈ રહ્યું છે. દરેક વ્યક્તિએ કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે અને કેલ્શિયમ જ્યારે પૂરતા પ્રમાણમાં મળે છે ત્યારે તમે જે બહારથી જે શુદ્ધ સાત્વિક સંતુલિત આહાર લઈ રહ્યા છો, જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન છે, મિનરલ છે, પોષક તત્વો છે, તો આ દરેક વસ્તુને પોતાના શરીરના છેલ્લામાં છેલ્લા સેલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. માટે જીવન વિકાસ માટે જરૂરી છે, શરીરના વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે, બાળકોના વિકાસ માટે જરૂરી છે, દાંતની વૃદ્ધિ માટે, વાળની વૃદ્ધિ માટે, નખની વૃદ્ધિ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે અને સૌથી વધારે જરૂર છે હાડકાની વૃદ્ધિ માટે, કેમ કે જો પૂરતા પ્રમાણમાં હાડકાને કેલ્શિયમ ન મળે તો હાડકાં પોલા થઈ જાય છે અને એના કારણે હાડકાની અંદર નબળાઈ આવી જાય છે અને વારંવાર પડવાના કારણે ફ્રેક્ચર પણ આવી શકે છે. તો હાડકાની મજબૂતાઈ માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલું જે કામ કરે છે તે આપણા સ્નાયુનું રિપેરિંગનું કામ કરે છે. જો કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે તો સ્નાયુનો દુખાવો આવે છે, કેમ કે સ્નાયુ નબળા પડે છે અને તેના કારણે તમારું બોડી જે પેઇન થઈ રહ્યું છે એ એના કારણે થાય છે. તો આપણે ખાસ કરીને કેલ્શિયમની ઉણપને સમજવી જોઈએ. ત્યાર પછી બીજું છે બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ કેલ્શિયમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. રક્તવાહિનીઓ છે એની ઇલાસ્ટિસિટી એટલે કે એને જે સ્ટ્રેચનેસ હોય છે, લચીલાપણું હોય છે, તેને સારું રાખે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને એના કારણે હૃદય રોગ થવા દેતું નથી, એટલે કે હૃદયને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. માટે કેલ્શિયમ આપણા માટે જે બ્લડ પ્રેશર છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. ત્યાર પછી છે એક અત્યારના સમયનો સળગતો પ્રશ્ન અને એ છે કેન્સર. કેન્સર આપણને ઘણી બધી વખત એવું થાય કે શેના કારણે થતું હશે, પણ જો આપણે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેતા હોય તો કેન્સર જેવી ગંભીર તકલીફને પણ માણસ એ રોકી શકે છે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લઈને. અને ત્યાર પછી કેલ્શિયમની ઉણપના કારણે બે વસ્તુ આપણા શરીરમાં, એક તો જેના પર આપણું આખું શરીર છે એ છે હાડકાં. એ હાડકાં પણ આપણને કેલ્શિયમના કારણે ખૂબ જ મજબૂત થઈ શકે છે. અને જે દાંત, જેટલા લોકોનું કેલ્શિયમ વધારે સારું એટલા લોકોના દાંત વધારે મજબૂત અને લાંબો સમય રહે છે. ઘણા બધા લોકોને નાની ઉંમરમાં કેલ્શિયમની ઉણપના કારણે દાંત ખવાઈ જાય છે, દાંત ખેરી ખાઈ જાય છે, અંદર જીવાત આવી જાય છે, દાંત બગડી જાય છે, તૂટી જાય છે. તો આ બધું જ કેલ્શિયમની કમીના કારણે થાય છે. ખાસ કરીને બાળકોની અંદર વધારે થાય છે
અને ઘણા બધા લોકોને નાની ઉંમરમાં જ દાઢ અને દાંત સડવા માંડે છે, તો એ પણ કેલ્શિયમની કમીના કારણે હોય છે. તો હાડકાં અને દાંતની સાથે સાથે શરીરના બંધારણમાં કેલ્શિયમની એટલી જરૂર છે, અને ખાસ કરીને જ્યારે આપણે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ રહેતા નથી ત્યારે ઓસ્ટિયોપોરોસિસ નામનો જે તકલીફ છે એ વધારે પડતી આવવાની શક્યતા છે, જેના કારણે આપણા શરીરના બંધારણની અંદર જે હાડકાની મજબૂતાઈ છે નબળી પડે છે અને અસ્થિભંગ થવાનો ચાન્સીસ વધારે છે. અને એટલા માટે ઘણા બધા લોકોને નાના એવા પડવાના કારણે પણ ફ્રેક્ચર થઈ જતું હોય છે. જો આપણા શરીરમાં કેલ્શિયમની કમી આવે તો આપણી જે હૃદય સંબંધિત જે નળીઓ છે એમાં ફ્લેક્સિબિલિટી નથી આવતી, અને એના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ પડે છે, અને એના કારણે પણ આપણને હાર્ટ એટેક જેવી બીમારી અને શ્વાસની બીમારીમાં પણ તકલીફ પડે છે. માટે કેલ્શિયમ એના માટે પણ એટલું બધું જરૂરી છે. સૌથી પહેલો કેલ્શિયમનો સ્ત્રોત છે અંજીર. અંજીરની અંદર ખૂબ જ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. 8 અંજીરની અંદર 241 મિલીગ્રામ જેટલું આપણને કેલ્શિયમ મળી રહે છે, અને સાથે સાથે ફાઈબર, આયરન અને એન્ટીઓક્સિડન્ટ પણ છે. ત્યાર પછી છે બદામ. તો બદામની અંદર ઘણા એવા પોષક તત્વો છે. ખાસ કરીને 100 ગ્રામ બદામની અંદર 385 મિલીગ્રામ આપણને કેલ્શિયમ મળે છે. પણ એટલી બધી બદામ આપણે એકસાથે ખાઈ શકતા નથી, કેમ કે બહુ ઓછી માત્રામાં બદામને ખાવાની હોય છે. પણ બદામ હંમેશા આપણે પલાળીને ખાવી જરૂરી છે, અને 3 થી 5 બદામ જ જરૂરી છે. વધારે પડતું બદામ ખાવાથી આપણું વજન પણ વધી શકે છે, માટે જરૂરી પ્રમાણમાં બદામ ખાવી જોઈએ. ત્યાર પછી છે ટોફુ. અડધો કપ ટોફુમાં 275 મિલીગ્રામ જેટલું આપણને કેલ્શિયમ મળી રહે છે, અને એ પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે. એવી રીતના કેલ્શિયમનો પણ સ્ત્રોત છે. ન્યુટ્રિશન લેવાનું પ્રોવાઈડ કરતા હોય છે એવા તમામ લોકો આ સજેસ્ટ કરતા હોય છે, કેમ કે એક સારા ખોરાક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે બ્રોકલી. તો શાકભાજીમાં સૌથી મોટો રાજા અત્યારે કેલ્શિયમના સ્ત્રોત તરીકે બ્રોકલીને ગણવામાં આવે છે, જેની અંદર ઘણા બધા પોષક તત્વો છે. ખાસ કરીને બ્રોકલીની અંદર ફાઈબરનું પ્રમાણ પણ વધારે છે, વિટામિન અને યોગ્ય માત્રામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, અને કેલ્શિયમની ઉણપને પૂરી કરવામાં બ્રોકલી સારામાં સારો આહાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે નારંગી. નારંગી એક એવું ફળ છે જેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, સાથે સાથે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે, અને રેસાયુક્ત ફળ છે, જેના કારણે ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં છે. અને એ વિટામિન સી એવું છે કે જે સોલ્યુબલ છે, માટે કેલ્શિયમને ઓબ્ઝર્વ કરવામાં વધારે મદદ કરે છે. અને એટલા માટે નારંગી છે એ આપણા માટે ખૂબ સારું સ્ત્રોત છે કેલ્શિયમને માટે. ત્યાર પછી છે ડેરી ઉત્પાદનો. ધારો કે દહીં, દૂધ, ઘી, માખણ. આની અંદર નેચરલ કેલ્શિયમ આપણને જોવા મળે છે. જે લોકો વજન ઘટાડવાના પ્રોગ્રામમાં હોય છે તેમણે ફેટવાળી વસ્તુ ઓછી ખાવાની હોય છે, જેના કારણે એમણે એમના કોચને પૂછીને એમના ગાઈડન્સ પ્રમાણે પોતે દહીં, દૂધ, ઘી, માખણનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે તમારું વજન કંટ્રોલ કરી શકાય છે. ખાસ કરીને ગાયના દૂધ અને ઘીથી વજન વધતું નથી, પણ કોની સાથે ઘી ખાવ છો, કોની સાથે દૂધ ખાવ છો, એનાથી વજન આપણું વધે છે. તો એના માટે ગાઈડન્સ લેવું ખૂબ જરૂરી છે. માટે તમારા કોચને પૂછ્યા વગર ક્યારેય પણ વેટ લોસ પ્રોગ્રામમાં હોય ત્યારે દહીં, દૂધ કે કોઈ પણ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવો ન જોઈએ. ત્યાર પછી છે બીન્સ. તો બીન્સ કેલ્શિયમનું ભરપૂર પ્રમાણનો સ્ત્રોત છે, પણ સાથે સાથે તેની અંદર ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં છે, તેમ પ્રોટીન પણ છે. તો દરેક એવા લીલા શાકભાજી જેની અંદરથી કેલ્શિયમ મળે છે, તો કેલ્શિયમ તો મળે જ છે, પણ ઘણા બધા પ્રકારના વિટામિન્સ, મિનરલ પણ મળે છે. ત્યાર પછી છે ગોળ. ગોળ ખાસ કરીને જમ્યા પછી 10 ગ્રામ ગોળ દરેક વ્યક્તિએ રોજ ખાવો જોઈએ, કેમ કે એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ સારું થાય છે, સાથે સાથે બ્લડ શુદ્ધ થાય છે, કેલ્શિયમનું પ્રમાણ વધે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. અને ત્યાર પછી છે સોયાબીન. તો સોયાબીન આપણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ સોયાબીનને પણ પોતાના કોચના ગાઈડન્સ પ્રમાણે લેવું જોઈએ. ઘણા બધા લોકોનું પાચન તંત્ર બરાબર ન હોય તો એ સોયાબીનને પચાવી શકતા નથી, કેમ કે સોયાબીનને પચાવવા માટે ડાયજેસ્ટિવ સિસ્ટમ બહુ સારી હોવી જરૂરી છે. માટે સોયાબીન ખાતી વખતે પણ પોતાના કોચનું ગાઈડન્સ લેવું જરૂરી છે. અને ત્યાર પછી છે તકમરિયા. તકમરિયા ડાયજેસ્ટિવ હેલ્થ માટે સારા છે, સાથે સાથે કબજિયાત પણ રહેવા દેતું નથી, કેમ કે એ સારા પ્રમાણમાં ફાઈબર છે, ને એમાંથી લગભગ આપણને 18% કેલ્શિયમ મળે છે, અને સાથે સાથે
ઓમેગા 3નો પણ સ્ત્રોત છે, જે આપણી હાર્ટ બ્લોકેજને પણ સારી રાખવામાં મદદ કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ જે આપણા હેલ્થ માટેનું સારામાં સારું ટોનિક છે, જે આપણા હેરને, આપણું વિઝ્યુલાઇઝેશન, આપણા સાંધાના જે મુવમેન્ટ છે આપણા બોડીની, એ દરેક સાંધાને સારા રાખવામાં હેલ્પ કરે છે. તો આવા ઘણા બધા જરૂરી પોષક તત્વો આપણા દરેક પ્રકારના ખોરાકમાં રહેલા છે, એને જાણવા જોઈએ. પણ સાથે સાથે ઘણું બધું આપણે જાણ્યા પછી એવું લાગે કે કેલ્શિયમ જ લીધા કરવું જોઈએ, પણ એવું નથી. કેલ્શિયમનું પ્રમાણ વધારે પણ ન ચાલે અને ઓછું પણ ન ચાલે, એને જરૂરી માત્રામાં જ લેવું જોઈએ. કેમ કે ઘણી બધી વખત કેલ્શિયમનું પ્રમાણ વધી જવાના કારણે કિડની ડેમેજ થવાની શક્યતા છે, અને કિડની જ્યારે પૂરતા પ્રમાણમાં કામ નથી કરતી તો બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી, બ્લડની શુદ્ધિ થતી નથી, અને એના કારણે કિડનીને લગતા રોગો થવાની શક્યતા, મૂત્રમાર્ગીય રોગો થવાની શક્યતા રહે છે. તો એના કારણે આપણને જે પથરી થાય છે, સ્ટોન થાય છે, તે પણ એના કારણે જ થાય છે. અને વધારે પડતું કેલ્શિયમના સેવનના કારણે ઘણી બધી વખત મગજની બીમારીઓ થવાની પણ શક્યતા છે. ખાસ કરીને ડિમેન્શિયા જે મગજની બીમારી છે, એમાં યાદશક્તિ ઓછી થાય છે અને ભૂલવાની બીમારી આવી જાય છે. અને બધી રીતે સંપૂર્ણ માણસ હોવા છતાં, કોઈ પણ રોગ ન હોવા છતાં પણ યાદશક્તિ ગુમાવી દેતું હોય છે, અને એના કારણે મગજની ઘણી બધી તકલીફો થઈ જતી હોય છે. મેડિસિનના માધ્યમથી અથવા તો કોઈ પણ બીજા કૃત્રિમ માધ્યમથી આપણે જ્યારે કેલ્શિયમ લઈએ છીએ ત્યારે એ કેલ્શિયમને પચાવવું પણ એટલું જ બધું જરૂરી છે. અને વિટામિન ડીની હાજરી હોવી જરૂરી છે, કેમ કે વિટામિન સીને પચાવવા માટે વિટામિન ડીની જરૂર છે, અને વિટામિન ડીની હાજરીમાં જ કેલ્શિયમ પચે છે. માટે કોઈ પણ વસ્તુ કર્યા પહેલાં આપણે આપણા જે ફિટ કોચ હોય છે, જે આપણા ડૉક્ટર હોય છે, જે ફિટનેસનું ધ્યાન રાખતા હોય છે, એવા તમામ લોકોને ગાઈડન્સથી જ આપણે આપણા સ્વાસ્થ્યને સારું કરવું જોઈએ. મારા સેન્ટર પર પણ ઘણા બધા લોકો કેલ્શિયમ ડેફિશિયન્સીના કારણે આવે છે. ઘણા બધા લોકોને ગાંઠનો પ્રોબ્લેમ હોય છે કેલ્શિયમની ઉણપના કારણે, ઘણા બધા લોકોને હેરનો, નખનો પ્રોબ્લેમ હોય છે, દાંતનો પ્રોબ્લેમ હોય છે, ડેફિશિયન્સી ઘણી બધી લઈને આવતા હોય છે. અને જ્યારે અમે એને સંપૂર્ણ પ્રમાણમાં એને ડાયટ પ્લાન સાથે જ્યારે કેલ્શિયમ પ્રોવાઈડ કરીએ છીએ, ત્યારે દરેક લોકોની તકલીફો સારી થાય છે. અને ઘણા બધા લોકો કેલ્શિયમની ડેફિશિયન્સીના કારણે આવેલા લોકોએ પોતાનું રિઝલ્ટ લીધું છે અને અહીંયાથી સારા થઈને જાય છે. તો આવી રીતના તમે પણ તમારા ફિટનેસ કોચ હોય એમની પાસેથી ગાઈડન્સ લઈ અને તમે તમારી હેલ્થને સારી કરજો. અને જો તમારે વધારે પણ કંઈ જાણવું છે તો તમે અમારી પણ સલાહ લઈ શકો છો. અમે કાયમને માટે તમારી પાસે અવેલેબલ છીએ ઓનલાઈનના માધ્યમથી. તમે અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.